માંડવી દરિયા કિનારે ચાલી રહેલા ફેસ્ટિવલને કારણે હજારો પર્યટકો અહીં ઉમટી રહ્યા છે। ફેસ્ટિવલના કાર્યક્રમો સંગીત અને મનોરંજન વચ્ચે ટૂંકા વસ્ત્રો પહેરી તથા મર્યાદા ઉલ્લંઘન કરાતી હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ ફેસ્ટિવલની નજીક જ હિન્દુ સ્મશાન આવેલ હોવાથી ત્યાંની ધાર્મિક લાગણી અને સંસ્કૃતિને ઠેસ પહોંચતી હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસ સમિતિ માંડવી દ્વારા કરવામાં આવ્યો છે। આ મુદ્દે માંડવી શહેર કોંગ્રેસના અગ્રણીઓએ કડક વલણ અપનાવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે બીચ ફેસ્ટિવલના આયોજન દરમિયાન સનાતન ધર્મની મર્યાદાનું ધ્યાન રાખવામાં આવતું નથી। પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા કેટલાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે કોઈ રીતે વ્યાજબી નથી। હિન્દુ સ્મશાન જેવી પવિત્ર જગ્યાની નજીક આવા કાર્યક્રમો યોજવા ન જોઈએ। જો માંડવી બીચ ઉપર બીચ ફેસ્ટિવલ થાય અને લોકો આવે, પ્રવાસીઓ આવે, એમનો અમારે કોઈ જાતનો વિરોધ નથી, પણ અત્યારે જે સ્થળ ઉપર આખો બીચ ફેસ્ટિવલ છે અને જે પ્રોગ્રામો થાય છે એનો વિરોધ છે। કારણ કે જે જગ્યાએ અત્યારે આ સ્ટેજ બનાવ્યો છે એની બાજુમાં જ પવિત્ર હિન્દુ સમાજનો સ્મશાન આવેલો છે અને એક બાજુ કોઈ હિન્દુ સમાજમાંથી વ્યક્તિ ગુજરી જાય અને એની અંતિમ ક્રિયા ચાલુ હોય અને બીજી બાજુ આ પશ્ચિમી સંસ્કૃતિના દેખાડા ચાલુ હોય, એનો અમે વિરોધ કરીએ છીએ। આપ 100% આવા ફેસ્ટિવલ કરો, લોકોને ઇન્વાઇટ કરો, અમારે ક્યારેય વાંધો ન હોય, પણ જ્યાં સ્મશાન ભૂમિ છે, જ્યાં કોઈક વ્યક્તિ ગુજરી ગયો છે, કોઈકનો સ્વજન ગુજરી ગયો છે, એની અંત્યેષ્ટિ ચાલુ છે અને બાજુમાં લોકો સેલ્ફી લે છે। જ્યારે અંતિમ ક્રિયા પૂરી થઈ અને લોકો ચાલ્યા જાય છે ત્યારે બહારથી આવતા પ્રવાસીઓને એવો લાગે કે આ જગ્યાએ તો તાપણું ચાલુ છે અને લોકો અહીંયા તાપણી કરવા બેસી જાય, જ્યારે જે આ સ્મશાન છે એની કોઈ પવિત્રતા, એની કોઈ અમાન્ય જાળવવામાં આવતી નથી। એટલે માંડવીનો વિશાળ દરિયા કિનારો છે, તો આ જગ્યાએથી 2-4 કિલોમીટર આગળ તમે આવા તાયફાઓ કરો, રાવલપીર બીચ છે એ જગ્યાએ તાયફાઓ કરો, પણ જ્યાં પવિત્ર હિન્દુ સ્મશાન ભૂમિ છે ત્યાં જ તમે આવા તાયફાઓ કરો છો, એમાં હિન્દુ સ્મશાનની લાગણી દુભાય છે। એટલે આ મુદ્દો લઈને અમે ભારતીય જનતા પાર્ટીનો શાસન છે એનો વિરોધ કરીએ છીએ અને જે બીચ ફેસ્ટિવલ છે એનો વિરોધ કરીએ છીએ। અને જો દર વર્ષે આવી રીતે તમે બીચ ફેસ્ટિવલ કરશો તો અમે ભવિષ્યમાં માંડવી નગરપાલિકા છે કે અન્ય કચેરીઓ છે અહીંયા વિરોધ પ્રદર્શન કરશું, માંડવીની શહેરની જનતાને લઈને વિરોધ પ્રદર્શન કરશું અને જે રીતે હિન્દુનો પવિત્ર સ્મશાન ભૂમિ છે અને એને જગ્યાએ આજે જ્યારે અહીંયા કોઈ વ્યવસ્થા જાળવવામાં આવતી નથી અને જે બાઉન્ડ્રી બાંધેલી છે સ્મશાન ભૂમિમાં, અહીંયા પ્રવાસીઓ જાહેરમાં શૌચાલય કરવા જતા હોય, અહીંયા કચરાના ઢગ પડ્યા હોય અને નાયર કે બીજા કોઈ કચરાના પણ ઢગા સ્મશાન ભૂમિમાં પડ્યા હોય અને તમે વિચારો કે અહીંયા દારૂ પણ સરેઆમ પીવાતો હોય, દારૂની બોટલો પડી હોય, લોકો શૌચક્રિયા કરવા જતા હોય, તો આ સનાતન હિન્દુ સમાજનો અપમાન છે। આ અપમાન અમે સહન નહીં કરીએ અને હિન્દુવાદના નામે મતો લઈ અને ભારતીય જનતા પાર્ટી જ્યારે આવું અપમાન કરતી હોય તો એનો અમે 100% વિરોધ કરશું।